નમસ્કાર દર્શક મિત્રો, હર ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. વાત કરીશું, આજે ખાસ દિવસ છે કવિતા દિવસ, અને કવિતા ની આપણે વાત કરીએ તો એક સાંસ્કૃતિક વારસાનું પ્રતીક આપણે માનીએ છીએ કવિતાને. દર વર્ષે 21 માર્ચનો એ દિવસ હોય છે કે જ્યારે આ ખાસ દિવસ ઉજવવામાં આવતો હોય છે અને કવિઓની મહેફિલ જામતી હોય છે. અલગ અલગ જગ્યાએ ખાસ કાર્યક્રમો પણ થતા હોય છે. ખાસ કવિતાની આપણે વાત કરીએ તો લાગણીઓ અને વિચારો, તેનાથી જે સુંદર રચના રચાતી હોય છે, એક સુંદર ભાષાની રચના થતી હોય છે, તેને આપણે કવિતા કહેતા હોઈએ છીએ. સાહિત્ય જગતમાં આપણે વાત કરીએ તો કવિતાઓનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. અત્યારે હાલના સમયમાં આપણે વાત કરીએ તો ઘણા યુવા કવિઓ પાસે ઘણા બધા કાર્યક્રમ ત્યાં થતા હોય છે અને જોઈને આનંદ થતો હોય છે કે ઘણા બધા યુવા એવા યંગસ્ટર્સ છે કે જેમને કવિતા લખવાનો, તેને સાંભળવાનો હજી પણ એટલો જ શોખ કે જેમને ધરાવતા હોય છે, કોલેજના યુવાનો હોય છે. પરંતુ સાહિત્યમાં રસ જેમ યુવાનોનો અત્યારે ખાસ કરીને વધ્યો છે અને તેને લઈને તેમને લખવાનો શોખ પણ એટલો જ છે. જ્યારે આવા કવિઓની મહેફિલ જામતી હોય છે ત્યારે યુવા કવિઓને જોઈને પણ આપણને ખૂબ જ આનંદ થતો હોય છે. ત્યારે કવિની જે પ્રકારે આપણે કવિતાની વાત કરીએ તો માનવ સંસ્કૃતિનું એક અભિન્ન અંગ આપણે કવિતાને કહી શકીએ છીએ. સાથે જ પ્રાચીન સમયથી આ કવિતા કે જે અસ્તિત્વમાં છે અને સમય જેમ જેમ બદલાતો ગયો છે એમ કવિતા પણ જે પ્રકારે બદલાતી ગઈ છે. જેમ સમય બદલાતો ગયો છે એમ કવિઓ જે વાત કરીએ તો કવિએ પણ આ કવિતાઓ જે બદલાતી હોય છે તેને જ લઈને આપણે ચર્ચા કરીશું. અત્યારે હાલની શું સ્થિતિ છે, જે પ્રકારે મેં કહ્યું કે કેટલા યંગસ્ટર છે કે જેમને સાહિત્યમાં રસ છે અને ખાસ કરીને કવિતાઓ લખવામાં યુવા કવિઓ કેટલા છે, પહેલાંના સમયની આપણે વાત કરીશું. તેને કમ્પેરમાં અત્યારે પણ આપણે વાત કરીશું કે શું સ્થિતિ છે ખાસ કરીને અત્યારે, અને અસ્તિત્વમાં જો આ પ્રકારે રાખવું છે, વધુને વધુ લોકો આવા કાર્યક્રમો સાંભળવા આવે તેના માટે ખાસ કરીને શું કરવું જોઈએ, સોશિયલ મીડિયા કેટલો મહત્ત્વનો ભાગ કે જે ભજવી શકે છે આ બાબતમાં, તેને લઈને ખાસ આપણે ચર્ચા કરીશું. અને ચર્ચા સાથે હાલ મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે અને ચર્ચાની આપણે તેમની સાથે શરૂઆત કરીશું. મારી સાથે હાલ જોડાયા છે પારુલ બારોટ, આપણી સાથે જોડાયા છે જે કવયત્રી છે, અને તેમની સાથે છે નૃતિ શાહ જોડાયા છે, તે પણ કવયત્રી છે. સ્વાગત છે બંનેનું. અને તેમની સાથે આપણે વાત કરીએ રમેશભાઈ ચૌહાણ પણ જોડાયા છે મારી સાથે, એ કવિ છે. રમેશભાઈ, આપનું પણ સ્વાગત છે. રમેશભાઈ, આપનો વિડીયો ઓન કરજો. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કવિતાની. કવિતા એટલે શું? કેમ કે દરેક કવિની આપણે વાત કરીએ તો એમના માટે પોતપોતાના જે મંતવ્ય ખાસ કરીને હોય છે કે કવિતા એટલે શું, તે પોતે કવિતાને શું માને છે, કેમ કવિતા લખવાની શરૂઆત તેમણે કરી, તે શું માને છે કવિતાને, તેને જ લઈને આપણે ત્રણેય પાસેથી પ્રતિક્રિયા લઈશું. અને સૌથી પહેલાં રમેશભાઈ, આપનાથી જ શરૂઆત કરીએ. કવિતાઓ પણ આપણે સાંભળવાની છે, પરંતુ ટૂંકમાં આપની દ્રષ્ટિએ આપના માટે કવિતા એટલે શું? નમસ્કાર પ્રેક્ષક મિત્રો. આજે વિશ્વ ગુજરાત પડઘા પડે છે થોડા શિવમભાઈ. વિશ્વ કવિતા દિવસે સૌને ઢેરભરી શુભેચ્છાઓ પાઠવું છું. હવે સૌથી પહેલા જયારે કવિતાની વાત કરીએ ત્યારે એક અંદરથી એક આપણને ભાવના જાગે કે કવિતા રચાય છે કેવી રીતે, કવિતા છે શું. તો કવિતા શિવમભાઈ એવું છે કે કવિતા એ આપણી ભાવના હોય, આપણી કલ્પના હોય, એની અભિવ્યક્તિ હોય છે. અને આ કલ્પનાની અભિવ્યક્તિઓ માત્ર શબ્દો પૂરતી મર્યાદિત નથી રહેતી, પણ તે તમારી ભાવનાઓ અંદર જે વિકસેલી હોય એ ભાવનાઓ જ્યારે શબ્દો પરોવે અને પછી જે એક વાક્ય બને ને, વાક્યને આપણે એક વાક્યને એક ડેફિનેશન આપી હોય આપણે કે હૃદયમાંથી નીકળેલા ભાવ જડિત અને લયબદ્ધ વાક્યો જ્યારે જોડાય ત્યારે એક કવિતા બને છે. એટલે તમારી ભાવનાઓ અને તમારા જે વિચારો છે એની પછી કવિતા બને છે. હવે જયારે આજે વિશ્વ કવિતા દિવસ છે ત્યારે મને કહેવાનું મન થાય છે પારુલબેન કે ગુજરાતી છું એટલે ગુજરાતી આપણામાં વસી ગઈ હોય. આપ પણ જાણો છો કે શ્વાસની જેમ જ સતત એને શ્વસી છે, કે શ્વાસની જેમ જ સતત એને શ્વસી છે. મેં ભજનની જેમ ગુજરાતી ભજી છે. ક્યાં બાત હે. કે આપ અળગી કઈ રીતે કરશો કહો તો, કે આપ અળગી કઈ રીતે કરશો કહો તો, મેં માતૃભાષાને લોહીમાં વણી છે. કે મેં માતૃભાષાને, આ માતૃભાષા ભલે હું ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો હતો પણ માતૃભાષા જે લોહીમાં વણાઈ ગઈ હતી અને સતત વાંચન અને જે ભાવનાઓ હતી અમારા કવિતાઓમાં અને ગઝલોમાં આવતી રહી અને લખાતી રહી. શિવમભાઈ, આ છે મારું. પણ આપણે કવિતા પણ સાંભળવાની છે દર્શક મિત્રો, પરંતુ કવિતાની આપણે વાત કરીએ. પારુલજી, આપના માટે ટૂંકમાં જલ્દીથી કવિતા એટલે શું, આપ
આપની વ્યાખ્યા કઈ રહેશે? જી જરૂર. પ્રથમ તો આજે 21 માર્ચ છે, વિશ્વ કવિતા દિવસની. આપ સૌને અઢળક અઢળક શુભેચ્છાઓ. કવિતા એ કાનથી સાંભળવાની કળા છે. કવિતા એ એવું ઘરેણું છે કે જેમાં અક્ષર અક્ષર ભળે અને એક માળાની જેમ પરોવાય વાહ અને પારુલબેન, વાહ, એમાં પરફેક્ટ. જે લાગણી, ભાવ અને તાદ્રશ્ય જે દ્રશ્ય તમે જોયું છે, ક્યારેક એવું પણ બનતું હોય છે કોઈ ઘટના, કોઈ એવી સંવેદના તમારી સાથે જોડાય ત્યારે કવિતાનું સર્જન થાય છે. વાહ. તો પ્રથમ તો જે પહેલી પંક્તિ હોય છે કવિતાની, એ ઈશ્વર આધીન છે. અને એ જ્યારે પહેલી કડી ઈશ્વર આપણને આપે છે, એ પછી કવિ પોતાની જાતે મથામણ કરે છે અને કવિતાનું સર્જન થાય છે. અનુજાજી, કવિતા હા, દુઃખ અને સુખ બંને સાથે વણાયેલી હોય છે. જ્યારે તમે અત્યંત ખુશ થઈ જાઓ ત્યારે પણ એક કવિતાનું સર્જન થાય છે, અને જ્યારે તમે દુઃખી થઈ જાઓ છો ત્યારે પણ કવિતા એટલે એક ઘરેણું છે અને એક એવું ઝરણું છે કે સદાય એ લેખકના હૃદયમાં વહેતું રહે છે. વાહ વાહ, અનુજાજી, બહુ સરસ. આપની દ્રષ્ટિએ કવિતા એટલે શું? ખૂબ સરસ વાત કરી બંને પારુલબેન અને રમેશભાઈએ. હવે હું કહું ને તો હું કવિતાના સ્વરૂપમાં જ કહેવા માંગીશ આજના દિવસે કે ફૂલ જો ખીલે મારા માટે તો થઈ જાય કવિતા, વાહ અને વાહ વાહ. પાન પરના પાન પર થઈ જાય કવિતા, મન થયું જો ખુશ થઈ જાય કવિતા, મનમાં આવી ઉદાસી તોય થઈ જાય કવિતા. અને ખરેખર કહું તો દરેક વ્યક્તિ કવિતા લખી શકે છે, પણ શું જરૂર છે કે એના માટે છે કે તો જઈને પાર અક્ષરોની સૃષ્ટિ શોધ કલ્પનાની, જઈને પાર અક્ષરોની સૃષ્ટિ શોધ કલ્પનાની, જ્યાં કવિતા ખુદ કહે તને કે થઈ જાય કવિતા. વાહ નુતિબેન, વાહ, ખૂબ ક્યા સરસ. વાત, ક્યા વાત. થેન્ક યુ. હવે કવિઓ છે આપણી સાથે, તો મહેફિલ તો જામે જ. તો શરૂઆત મારાથી જ કરી દઈએ. કવિતા એટલે શું આપે તો જણાવી દીધું. હવે હું મારી રચના પણ કહી દઉં. મેં પણ આજે ખાસ લખ્યું છે, કવિતા એટલે શું? જે બદલાય સ્વાગત છે, કવિએ સ્વાગત કવિએ, છે. જે બદલાય કવિએ સ્વાગત છે. કવિએ અને કૃતિએ કૃતિએ, જે બદલાય કવિએ કવિએ અને કૃતિએ કૃતિએ, લાગણીઓ અને વિચારોની જે સુંદર રચના છે, શબ્દ અને અર્થના સહી તત્વથી નવીન ભાષાની રચના થાય છે, જે સાવ છે નિર્દોષ, સગુણી અને સુઅલંકૃત કહેવાય છે કવિતા. ક્યાં આ એક વાત છે. લખવાનો ક્યાં ટ્રાય વાત કર્યો છે. રમેશભાઈને ખબર છે, આપણે મળતા ના, હોઈએ આ બહુ રીતે, સારો, બહુ બહુ ત્યારે સારો કંઈક ના ટ્રાય છે, કંઈક. બહુ બહુ જ સારી. સુંદર, જી, બહુ જ જી. સુંદર. આભાર આભાર ખૂબ આપનો. સારો અને હવે પ્રયત્ન છે. શરૂઆત કરીએ, આપનાથી શરૂઆત કરીએ. રમેશભાઈ, સૌથી પહેલાં તો આપણે કવિતાની વાત કરીએ છીએ, અને પ્રેમની પણ જ્યારે વાત કરીએ ત્યારે રાધા અને કૃષ્ણના પ્રેમથી શરૂઆત આપણે કરતા હોઈએ છીએ. જ્યારે પણ પ્રેમની વાત આવે ત્યારે રાધા કૃષ્ણ આવી જતા હોય છે આપણા આંખોની સામે. ત્યારે સૌથી પહેલાં એનાથી જ શરૂઆત કરીએ, પ્રેમ પર આપની રચના. બહુ સુંદર વાત કરી. પ્રેમ અને પ્રેમ વગર જીવનમાં છે શું? હમ. પ્રેમ છે તો બધું છે. રાધા કૃષ્ણ તો હું સાથે બિલકુલ. રાખીને બેસું જુઓ. એટલે પ્રેમની વાત થાય છે ત્યારે મને કહેવાનું મન થાય છે કે પ્રેમમાં પાગલ થવામાં છે મજા, કે પ્રેમમાં પાગલ થવામાં છે મજા, અને બોર એઠા ચાખવામાં છે મજા, ને વસંતો ભાગ એના સાથે એના ભાગની, પાનખર પણ માણવામાં છે મજા. પ્રેમ આવો છે કે પાનખર ને વસંતો બે સાથે માણવાની વાત છે. હવે રાધા અને કૃષ્ણના પ્રેમની વાત કર્યા સિવાય કોઈ કવિતા અધૂરી રહે. તો એક રાધા અને કૃષ્ણ ઉપર એક ગીત સંભળાવું છું, કવિતા સંભળાવું છું. નૃતિબેન, જી બિલકુલ, પારુલબેન અને ફરમાવો સર. યસ, જી. યસ. કે સ્વાગત છે, રાધાએ સ્વાગત છે. કે રાધાએ કાનાને ચેટિંગ કરીને એક મેસેજ કર્યો તો આજે સેન્ડ, કે વાહ. રાધાએ કાનાને ચેટિંગ કરીને એક મેસેજ કર્યો તો આજે સેન્ડ, મોરપીછ મુરલીધર કાળિયા કાનજી, વિલ યુ બીકમ માય ફ્રેન્ડ. ઓહ, મોરપીછ મુરલીધર કાળિયા કાનજી, વિલ યુ બીકમ માય ફ્રેન્ડ. કે હાર્ડ ડિસ્ક મોર સપનામાં આવીને તમે તો કાંજી. આ શું છે કે પછી એકબીજાનું ફ્રેન્ડશીપ ને ચાલુ થાય અને પછી આગળની જે પ્રોસેસ ચાલુ થાય છે. આજના જમાનામાં રાધા અને કૃષ્ણએ જન્મ લીધો અને કોમ્પ્યુટર ઉપર બેસી ગયા છે. કે સપનામાં આવીને તમે તો કાનજી મોકલ્યા છે પાસવર્ડ પ્રેમના, કે સપનામાં આવીને તમે તો કાનજી મોકલ્યા છે પાસવર્ડ પ્રેમના, હાર્ડ ડિસ્ક હૈયાની હેતે ભરાઈ ને વધ્યા છે ધબકારા રેમના. કે હાર્ડ ડિસ્ક હૈયાની હેતે ભરાઈને વધ્યા છે ધબકારા રેમના. સ્કાઈપ પર આવીને કાનો બોલ્યો
કે સ્કાઈપ પર આવીને કાનો બોલ્યો કે આઈ એમ હેપી ટુ બી યોર ફ્રેન્ડ. રાધાએ કાનાને ચેટિંગ કરીને એક મેસેજ કર્યો તો આજ સેન્ડ. એક મેસેજ કર્યો તો આજ સેન્ડ. પછી ફ્રેન્ડશિપ થાય એટલે ખબર છે કે કંઈક ને કંઈક મનમાં શંકાઓ ચાલતી જ રહે. એટલે આવી શંકાઓ જયારે રાધાજી થાય છે ત્યારે કાનજી એ શંકાઓ કઈ રીતે દૂર કરે છે એ બંધ આગળમાં આવે છે કે રાધાએ કે ચેટિંગમાં કાનાએ ચૂપકેથી એક દી સુદર્શન વાયરસ છોડ્યું કે રાધાજીના મનમાં શંકા ઉદ્ભવી એટલે કાનજી એક સુદર્શન વાયરસ છોડ્યું કે ચેટિંગમાં કાનાએ ચૂપકેથી એક દી સુદર્શન વાયરસ છોડ્યું ને શંકાની ફાઇલ ડિલીટ કરી ને દિલ રાધા સંગ પ્રેમથી જોડ્યું. શંકાની ફાઇલ ડિલીટ કરીને દિલ રાધા સંગ પ્રેમથી જોડ્યું કે કાનાની મોરલીના 7 સૂર ઓનલાઈન કે કાનાની મોરલીના 7 સૂર ઓનલાઈન થયા રાધાના દિલ પર લેન્ડ. રાધાએ કાનાને ચેટિંગ કરીને એક મેસેજ કર્યો તો આ સેન્ડ. મોર પીછ મુરલીધર કાળિયા કાનજી વિલ યુ બીકમ માય ફ્રેન્ડ. અને આ એનો છેલ્લો બંધ છે કે રાધાનું ઇનબોક્સ અને મેસેન્જર કાનનું કે રાધાનું ઇનબોક્સ મેસેન્જર કાનનું હરખથી રોજ છલકાય છે ને રિપ્લાયની રાહ જોતી ગામની ગોપીઓ રાધા કિશનમાં સ્પામ થઈ જાય છે. કે રિપ્લાયની રાહ જોતી ગામની ગોપીઓ રાધા કિશનમાં સ્પાન થઈ જાય છે ને રાસલીલા રાધા ને કાનાની એવી કે એનો ભવે ભવ થઈ જાય ટ્રેન્ડ. રાધાએ કાનાને ચેટિંગ કરીને એક મેસેજ કર્યો તો આજ સેન્ડ. મોરપીછ મુરલીધર કાળિયા કાનજી વિલ યુ બીકમ માય ફ્રેન્ડ. વિલ યુ બીકમ માય ફ્રેન્ડ. જી પારુલજી, બહુ સુંદર કવિતા. ચોક્કસથી આપણે હજી પણ વધારે સાંભળે થોડુંક આપણે ઝડપી જે કરીશું જેથી વધારે આપણને સાંભળવા મળે. પારુલજી, આપની રચના સૌથી પહેલા પ્રેમની જ વાત કરીએ છીએ. આપની આગળ વાત કરીએ તો આપની કોઈ સુંદર રચના જે આપને ગમતી હોય અને દર્શક મિત્રોને સંભળાવવા માંગતા હો. એક ગઝલ છે કે તેરવાઓ થનગની બોલી ઉઠ્યા ને પછીથી વાર્તા મહેકી ઉઠી. ક્યાં વાત છે. તેરવાઓ થનગની બોલી ઉઠ્યા ને પછીથી વાર્તા મહેકી ઉઠી. સામ સામે औरताओ પણ ઝૂક્યા ને પછીથી વાર્તા મહેકી ઉઠી. ક્યાં બાત है बहुत अच्छा. 100 સવાલોને ઘડીમાં સહેજ ઉકેલી દીધા ને એ પછી રાહત મળી. 100 સવાલોને ઘડીમાં સહેજ ઉકેલી ને દીધા તે પછી રાહત મળી. અલ્પ વિરામો જરીએ ના મૂક્યા ને તે પછીથી વાર્તા મહેકી ઉઠી. क्या बात है. કાગળો પર વાર્તા ખુદ આવીને બેસી ગઈ હળવાશથી એ જોઈને. કે કાગળો પર વાર્તા ખુદ આવીને બેસી ગઈ હળવાશથી એ જોઈને. એક પણ ઘટના લખ્યાનું ના ચૂક્યા એ પછીથી વાર્તા. क्या बात है बहुत अच्छा. ને ચંદ્ર પણ ચૂપચાપ આવી શબ્દની ભીની સવારો ચિતરી હસતો રહ્યો. કે ચંદ્ર પણ ચૂપચાપ આવી શબ્દની ભીની સવારો ચિતરી હસતો રહ્યો. ચંદનેથી સૂર્યના કિરણો પૂજ્યા ને તે પછીથી વાર્તા મહેકી. क्या बात है बहुत છેલ્લો શેર છે કે રેશમી ઝરણા નદીને પર્વતોનું આ નિરાળું રાજ છે ધરતી ઉપર. કે રેશમી ઝરણા નદી ને પર્વતોનું આ નિરાળું રાજ છે ધરતી ઉપર. રોજ કુદરત નામના પગલા ચૂમ્યા એ પછીથી વાર્તા. क्या बात है पारुलबेन बहुत अच्छा. તેરવાઓ થનગની બોલી ઉઠ્યા ને તે પછીથી વાર્તા મહેકી ઉઠી. આ ગઝલનો આસ્વાદ અનિલ ચાવડાએ કરેલો છે. બહુ સરસ. ધ્રુતિજી, પ્રેમની જ વાત આપણે કરીએ છીએ તો આગળ આપણે વાત કરીએ તો દેશ પ્રેમ પણ એક અલગ વસ્તુ છે, ત્યારે એના પર કોઈ આપે રચના લખી હોય તો? જી બિલકુલ શિવમભાઈ, દેશ પ્રેમ ઉપરની મારી કવિતા હિન્દીમાં છે. કારણ કે કોઈ ભાષાના સીમાડાઓ રહેતા નથી જ્યારે એક કલાકાર, એક આર્ટિસ્ટ કવિતા લખે કે રચના બનાવે ત્યારે. તો હું હિન્દીમાં પ્રસ્તુત કરીશ મારી એક કવિતા. સ્વાગત છે. आज मैं कभी हूँ परना प्रेम गीत भाया है, माँ तेरी कसम रगों में देश प्रेम छाया है. क्या बात है. आसमां से भी ऊंची दहाड़ करके आया है,
आसमां से भी ऊंची दहाड़ करके आया है, दिल ये मेरा शेर बन दुश्मन भगा के आया है। तू क्या बात बंदगी है। तू जिंदगी और तू ही मेरी माया है, तू बंदगी तू जिंदगी और तू ही मेरी माया है, तू ही रग रग में मेरी बन के लहू समाया है। क्या बात है। वाह, ये खाई है कसम किसी को गर कभी रुलाया है, ये खाई है कसम किसी को गर कभी रुलाया है, रुलाने वाले को खून के आंसू से नहलाया है, वाह। रुलाने क्या बात। वाले को खून के आंसू से नहलाया है। છેલ્લી 4 લાઇન્સમાં આવે છે, जब जब हुआ कोई शहीद जब जब लहू बहाया है, जब जब हुआ कोई शहीद जब जब लहू बहाया है, ए माँ तेरा झंडा तिरंगा शान से लहराया है, क्या ए बात माँ क्या बात। तेरा झंडा तिरंगा शान से लहराया है। અને છેલ્લી 2 પંક્તિઓ પારુલબેન, આપણે માતાઓ છીએ તો કઈક આપણી ફરજ રહે આપણા બાળકો માટે, તો એક વાહ। સ્ત્રી તરીકેની સુંદર સંવેદના અમે રજૂ કરી છે। क्या बात है। हर माँ की लोरी में न जब तक देश प्रेम आया है, हाँ। हर माँ की लोरी में न जब तक देश प्रेम आया है, कसम है भारत माता की जन्म सफल न पाया है, क्या बात क्या कसम है बात है। भारत बहुत माता बढ़िया, की जन्म बहुत सफल बढ़िया, न बहुत पाया है। बढ़िया। તો પ્રેમથી બહુ સુંદર તરબોળા શૈલી કવિતાઓ છે। અલગ અલગ પ્રેમ અને હવે માતાની વાત કરી છે નૃત્યજીએ, આગળ એના વિશે પણ કવિતા સાંભળીશું આપણે રમેશભાઈ પાસેથી, પરંતુ પારુલજી આપની અન્ય કોઈ રચના આપ જે સંભળાવવા માંગતા હોય? શ્યોર શ્યોર। બીજી એક ગઝલ છે અને એમાં તમારા લક્ષ્ય સુધી પહોંચવાની વાત છે કે કાચમાં સમ ચાલવાની વાત છે, લક્ષ્ય હો ત્યાં પહોંચવાની વાત છે। વાહ। શું વાત છે? કાચમાં સમ ચાલવાની વાત છે, લક્ષ્ય હો ત્યાં પહોંચવાની વાત છે, ને ધમ પછાડા છોડી દીધા આપણે, ધમ પછાડા છોડી દીધા આપણે, સત્યને સ્વીકારવાની વાત છે, क्या बात है। સત્યને સ્વીકારવાની વાત છે। वाह। ને વેદના ડૂમા હઠીલું મૌન છે, વેદના ડૂમા હઠીલું મૌન છે, પ્રેમને પડકારવાની વાત છે, વાહ, પ્રેમને વાહ। પડકારવાની વાત છે। આગ હો તો આગમાં ચાલશું, જ્યાં નાખશો ત્યાં, તમે હવા નાખશો તો અમે ઉડીશું, પાણીમાં નાખશો તો તરશું, તરશું। અને આગમાં નાખશો તો બળશું, તો આગ હો તો આગમાં ચાલશું, જાતને પેટાવવાની વાત क्या છે, बात है। वाह, वाह भाई वाह। પેટાવવાની વાત છે। ને કેમ એ અટકી ગયા છે પૃષ્ઠ પર, કેમ એ અટકી ગया છે પૃષ્ઠ પર, વાર્તા પલટાવવાની વાત છે, क्या बात है। क्या बात વાર્તા है। पलटावनी। પલટાવવાની વાત છે। ને છેલ્લો શેર છે કે બાથ ભીડી મોતને ચાલ્યા જવું, એક વખત તો જવાનું જ છે, તો એ રીતે પણ આપણે એક સક્ષમ રહેવું પડશે કે બાથ ભીડી મોતને ચાલ્યા જવું, વાહ ભાઈ, જે હતું સંકોરવાની વાત છે, क्या बात है। बहुत अच्छे। કાચબાસમ ચાલવાની વાત છે, લક્ષ્ય હો ત્યાં પહોંચવાની વાત છે। क्या बात है। बहुत अच्छे। નૃત્યજી દેશપ્રેમની તો આપણે વાત કરી અગાઉ, અને હવે આપની અન્ય કોઈ રચના આપને ગમતી બીજી કોઈ આપ અત્યારે સંભળાવવા માંગો? હા શિવમભાઈ, મારી એક રચના પ્રસ્તુત કરીશું, એનું ટાઇટલ છે એક અધખુલ્લી બારી। હું આના વિશે स्वागत કઈ है। નહીં કહું, પ્રેક્ષકો જાતે જ એનો આસ્વાદ લેશે અને એનો રસાસ્વાદ માણશે। રજૂ કરું છું મારી કવિતા। स्वागत है। હા। એક રાતે ઊંઘ ન આવતા ખોલી રૂમની બારી, એક રાતે ઊંઘ ન આવતા ખોલી રૂમની બારી, આકાશે હસ્યોએ ચાંદ ચમકી આંખો મારી, क्या बात है। મેં કહી ઉદાસી મારી ચાંદે સાંભળી સારી, મેં કહી ઉદાસી મારી ચાંદે સાંભળી સારી, લાગ્યું મને કે ચાંદ પણ વહેશે સાથે જાણી વેદના મારી, ચાંદ ફરી હસ્યો મારી પર કહે કહું એક વાત, ચાંદ ફરી હસ્યો મારી પર કહે કહું એક વાત, તારી તકલીફો મૂકી જો દુનિયા આંખે મારી, લઈને સાથે મને એ ચાંદે શોધી બારીઓ હજાર, લઈને સાથે મને એ ચાંદે શોધી બારીઓ હજાર, જ્યાં વહેતી નદીઓ વેદનાની મેં જોઈ આંખે મારી, કોઈ વાલી નાની દીકરી જુએ પિતાની રાહ, કોઈ દીકરો માં વિનાનો જાગે આંખે ખારી, ક્યાંક એકલા દાદા બેઠા લઈને તસવીર મોટી, ક્યાંક એકલા દાદા બેઠા લઈને તસવીર મોટી, જોયું એમાં હસતા દાદી દુઃખો સૌ વિસારી, કોઈ વાલી પ્રિયતમા જાગે રાતોની રાત, કોઈ વાલી પ્રિયતમા જાગે રાતોની રાત, दूर फरज पर रहतो प्रेमी
જાગે જિંદગી સારી. ક્યાં બાત હે. જોઈ આ દુનિયાની હાલત ચાંદની સાથે આજે, જોઈ દુનિયાની હાલત ચાંદની સાથે આજે, લાગી મને ઘણી નાની મારા દુઃખોની બારી, લાગી મને ઘણી નાની મારા દુઃખોની બારી. અને છેલ્લી બે લાઈનો છે, હું પાછી આવી મનમાં લઈને એક વાત વિચારી, હું પાછી આવી મનમાં લઈને એક વાત વિચારી, હવે રોજ જઈને ચાંદ સાથે વહેંચીશ હું ખુશીઓની ચાંદની પ્યારી. ક્યાં બાત હે, બહુ અચ્છે, બહુ અચ્છે. તો Thank you. ઈચ્છા તો થાય છે કે આ મહેફિલ આમ જ ચાલતી રહે, પરંતુ સમયનો પણ અભાવ છે, એ પણ આપણે જોવાનું છે. રમેશભાઈ, જે હમણાં આની પહેલા નૃત્યજીએ પણ માતાની વાત કરી, ત્યારે નિસ્વાર્થ પ્રેમ જે દુનિયામાં કરે છે તે છે માં, અને તેના પર આપની એક સુંદર રચના છે, તો એ અંતમાં સાંભળીએ. બે બહેનો બેઠા છે, માતાઓ બેઠા છે, ત્યારે કહેવાનું મન થઈ જાય છે કે આંખો રડી જ્યાં લાલ થઈ જાય, પારુલબેન, કે આંખો રડી જ્યાં લાલ થઈ જાય, માનો પાલવ રૂમાલ થઈ જાય. કે આંખો રડી જ્યાં લાલ થઈ જાય ને માનો પાલવ રૂમાલ થઈ જાય, દીવડો ભીતરનો પ્રગટે ને આખું આખું ગુલાલ થઈ જાય. માં આવી હોય. અને શું કરવા છે, કે શું કરવા છે જાદુ મંતર, જા ભાઈ જા. શું કરવા છે જાદુ મંતર, જા ભાઈ જા. માનો પાલવ મારું છત્તર, જા ભાઈ જા. માનો પાલવ ઇનફ છે. અને એક નાની ગઝલ છે હવે છેલ્લે, કે આ મારા માતૃશ્રીનું અવસાન થયું ત્યારે બીજા દિવસે લખેલી ગઝલ છે, કે માના આંસુની ભાત જેવી છે, કે માના આંસુની ભાત જેવી છે, રાત સાચે જ રાત જેવી છે. કે માના આંસુની ભાત જેવી છે ને રાત સાચે જ રાત જેવી છે, તારી નિસ્તેજ પાંપણોમાંથી, માની ડેડ બોડી પડી હતી ત્યાંનો આ વર્ડ છે, કે તારી નિસ્તેજ પાંપણોમાંથી ઢળતી સાંજો પ્રભાત જેવી છે. કે તારી નિસ્તેજ પાંપણોમાંથી ઢળતી સાંજો પ્રભાત જેવી છે, અને માડી તું ખૂબ યાદ આવે છે. કે માડી તું ખૂબ યાદ આવે છે, અને તારી યાદો નિરાત જેવી છે. કે માડી તું ખૂબ યાદ આવે છે, ને તારી યાદો નિરાત જેવી છે, ને તારા ખોળામાં જે વિતાવી છે, કે તારા ખોળામાં જે વિતાવી છે એ પીડાઓય શાંત જેવી છે. અને એનો છેલ્લો શેર છે શિવમભાઈ, કે જે ક્ષણો તારા સાથમાં વીતી, કે જે ક્ષણો તારા સાથમાં વીતી એ સમંદર પ્રશાંત જેવી છે, કે માના આંસુની ભાત જેવી છે, રાત સાચે જ રાત જેવી છે. માં આવી હોય છે. ક્યાં વાત. તો કવિતા દિવસ છે આજે, એટલે થોડી વાતો પણ કરી લઈએ. કવિતા તો સાંભળવાનું મન ચોક્કસથી આપણને થાય કે રોકાય જ નહીં, પરંતુ અન્ય વાતો પણ છે. એક એક લાઇનમાં મારે જવાબ સાંભળવો છે. આપ અનેક કવિઓની મહેફિલમાં જતા છો, અત્યારે પણ ખાસ યુવાઓની વાત કરીએ. મેં હમણાં પહેલાં પણ જેમ વાત કરી કે અત્યારના યુવાઓ લખવામાં, કવિતાઓ સાંભળવામાં કેટલો રસ ધરાવે છે. આપ જ્યારે જાઓ છો ત્યારે આપ શું જુઓ છો, અને ભવિષ્ય કવિતાઓનું આપ કઈ રીતે જોઈ રહ્યા છો? રમેશભાઈ, આપનાથી ટૂંકમાં જલ્દીથી. ગુજરાતી ભાષાનું કવિતાનું જે ભવિષ્ય છે બહુ ઉજળું છે, અને જ્યારે જઈએ છીએ ને ત્યારે નવા નવા પ્રયોગો કરેલી તમારી કવિતાઓ બહુ ખૂબ સરસ રીતે સાંભળે છે. અને જ્યારે એક હું મારું મુક્તવ કહું ને, જે મારા પુસ્તક ઉપરથી, ત્યારે એમને થાય છે કે ના સારું, શબ્દોમાં પણ આવો જાદુ હોય છે. અને હું સંભળાવું છું કે શબ્દો થઈ કાગળ પર જીવશું, અમે અમારા બળ પર જીવશું, ને ટોચ તમારી લાગે ટપકું, એવા વટથી તળ પર જીવશું. આ શબ્દોનો જાદુ છે. અને આજના યુવાનો સમજે છે કે શબ્દોના જાદુમાં આપણે શબ્દોમાં તરીશું તો સમુદ્ર પાર કરીશું, એ જાણે છે. કાળુજી, આપનું શું મંતવ્ય છે આજ જવાબમાં? આધુનિક યુગની અંદર જોઈએ તો ખૂબ સારા નવયુવાનો સારી એવી કવિતા લખી રહ્યા છે, પણ અમુક અંશે એવું લાગે છે ક્યારેક ક્યારેક કે જે ભાષાની શુદ્ધિ હોવી જોઈએ એ થોડી થતી નથી હોતી. પણ છતાંય એક આશા છે કે આપણી માતૃભાષા છે એ હંમેશા આપણી સાથે એક રગરગમાં વણાયેલી છે, અને વણાયેલી જ રહેશે. અને એ જ રીતે એના સંબંધો ઉપર એક વાત કરું કે તૂટેલા સંબંધો બચાવી શકો તો ઝૂકી જાઓ થોડું, ખુશીઓની મહેફિલ સજાવી શકો તો ઝૂકી જાઓ. એક લાઈનમાં જલ્દીથી આપને સમયનો ભાવ છે, ફટાફટ. હા, યુવાનો માટે કહીશ કે અમારા જેવા યુવાનો લખી અને જો પ્રેરણારૂપ બની શકતા હોઈએ તો અમે
ખૂબ પ્રયત્ન કરીએ છીએ ગુજરાતી ભાષાના સંવર્ધન અને સાચવણી માટે. અને ગુજરાતી ભાષામાં કવિતા એ તો અંતર્મનનો અવાજ છે અને એ પછી આંખોનો આસ્વાદ છે. ક્યાં વાત છે, કરાવતા રહો ને કરતા રહો. ચોક્કસથી બહુ ચોક્કસ. સરસ. તો વિશ્વ કવિતા દિવસ આપ સૌને ખૂબ ખૂબ શુભકામના, અને આપણી સાથે 3 મહેમાનો જોડાયા, આપને પણ ખૂબ ખૂબ શુભકામના આજે. પારુલજી, રમેશભાઈ અને સાથે નૃતિજી, ત્રણેયનો આભાર અમારી સાથે આ ખાસ દિવસે ચર્ચામાં જોડાયા તે બદલ. ખૂબ થેન્ક યુ વેરી આભાર. મચ. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.